નવું મકાન બનાવ્યું હોય અથવા તો નવું ઘર જ્યારે લેવાના હોય ને ત્યારે આપણા દિમાગની અંદર એક સરસ મજાના સવાલો થતા હોય કે નવા ઘરની અંદર નવું ફર્નિચર સારામાં સારી વસ્તુ ઉપયોગ કરીને બનાવડાવીએ. ઓછા પ્રાઇસની અંદર જેને બજેટમાં ઓછું કરવું હોય તો એના માટે પણ સારા વિડીયો તમે લઈ આવો રોનીભાઈ, જેના થકી અમને ખબર પડે કે ભાઈ આટલા પ્રાઇસની અંદર અમે આવું કરી શકીએ. તો આજે 4,11,000થી શરૂઆત થઈ છે. 2 BHK ઘર હોય, બંગલો હોય તો એની અંદર તમારે સરસ મજાનું ફર્નિચર કરવું હોય બેઝિક વાળું, એમાં તમારે સોફા, કિચન, ટીવી યુનિટ, બેડ ને બેડની અંદર આજુબાજુ જે આપણે ડ્રેસિંગ ટેબલ, આ બધી જ વસ્તુઓ તમારે જોતી હોય ને તો 4,11,000માં તમારે થઈ જશે સરસ મજાનું બોસ. આનું હું કહું તો મને 15 વર્ષ સુધી તો એટલીસ્ટ મને આઈડિયા છે કે કંઈક થવાનું નથી. સુપર લો, એટલે કસ્ટમર જ કે ભાઈ 15 વર્ષ સુધી થવાનું નથી, પછી તો શું વાત રહી. વન ટાઈમ તમારે જે ઇન્વેસ્ટમેન્ટ કહેવાય ને એ છે. યસ. જ્યારે મસ્ત મજાનું નવું ઘર, સપનાનું ઘર વિચાર્યું હોય કે જ્યારે મારું ઘર કદાચ 2 BHK 3 BHK જ્યારે બની જાય ને પાઈ જોડીને કે આપણે ઘર લેતા હોઈએ છીએ, દરેક લોકો પોતાનું ઘર જે પહેલું હશે ને એ બહુ યાદો જોડાતી રહેતી હોય છે. તો એવું જ વસ્તુ જ્યારે ઘર લઈએ ને ત્યારે વિચાર આવે કે સરસ મજાનું પોતાનું ફર્નિચર પણ એટલું સરસ મજાનું કરીએ. પણ જ્યારે આપણે વિચારતા હોય કે આલીશાન સારું કરીએ તો 20 લાખ 30 લાખ રૂપિયાનું ફર્નિચર થઈ જતું હોય છે. તો એના સામે બજેટ પણ એટલું જ વધી જતું હોય છે. તો આપણે એક એવો વિડીયો લઈ આવ્યા છે કે જેના થકી જેને 2 BHK 1 BHK કે 3 BHK ઘર જેને લીધું છે તો એની અંદર તમારે 4 લાખ રૂપિયાથી ખાલી શરૂઆત થાય છે. એની અંદર બેઝિક વસ્તુ બધી આવી જશે. એમાં તમારે શું આવી જાય? સોફા આવી જાય છે, પછી શું આવે છે? તમારે લિવિંગ રૂમમાં ટીવી યુનિટ આવી જાય, સોફા સેટ આવી જાય, શૂઝ રેક આવી જાય, કિચનમાં પ્લેટફોર્મ આવી જાય, ક્રોકરી બોક્સ આવી જાય, માળિયું આવી જાય, સર્વિસ ટેબલ આવી જાય, પછી માસ્ટર બેડરૂમમાં બેડ, વોર્ડરોબ, ડ્રેસિંગ, માળિયું, સાઇડ બોક્સ, પછી ચિલ્ડ્રન રૂમમાં બેડ, વોર્ડરોબ, ડ્રેસિંગ આવી જાય છે. એટલે કે 2 BHK નું ફૂલ ફર્નિચર આવી જાય છે. 4,11,000થી લઈને 12 લાખ સુધીનું આપણી પાસે ફર્નિચરનું છે 2 BHK. એટલે કે 4,11,000થી તો લઈને તો 12 લાખ સુધીનું જે બી એમને રિક્વાયરમેન્ટ હોય કે કયું મટીરિયલ યુઝ કરવું, કયું નહીં. ધારો કે સોફો બને તો સોફામાં ઘણા બધા ફેબ્રિક હોય છે, ફોર્મ હોય છે, ડિઝાઇન હોય છે, કોઈક ઇમ્પોર્ટેડ ડિઝાઇન હોય છે, એટલે અલગ હોય છે. એટલા માટે થઈને અમાઉન્ટ આપણે 4,11,000માં તો તમને કેવું છે ફૂલી ફર્નિચર તો આવી જ ગયું છે 2 BHK. પણ આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે કંઈક ના કંઈક વધારતું રહેવાનું છે. ક્વોલિટી, ફિનિશિંગ જે બધું સમજાઈ ગયું. ઓકે, તો ચોક્કસથી ચલો હવે આપણે એક ફ્લેટની અંદર આપણે સેમ્પલ હાઉસ જે એમને બનાવેલું છે એમનાથી શરૂઆત કરીએ છીએ. તો જ્યારે આપણે આ 2 BHK ઘર બનાવ્યું છે તો આની અંદર શરૂઆત ક્યાંથી થાય છે એ તમને બતાવી. શરૂઆત તમને બતાવી દઈએ. આપણે એક જે શૂઝ બી બનાવેલું છે, જે ઉપર નેમપ્લેટ. અચ્છા, શૂઝ રેક આપણે આવી ગયું બરાબર, જેની અંદર આપણા બૂટ ને જે પણ બધું વસ્તુ છે આપણે મૂકી શકાય છે. સેફ્ટી ડોર બનાવેલું છે. ઓકે, એ આપણો ડિજિટલ વાળો છે કે નોર્મલ છે? આપણે નોર્મલ બનાવેલું. નોર્મલ છે. આપણે ડિજિટલ બધું જે રિક્વાયરમેન્ટ હોય કરી શકીએ. રિક્વાયરમેન્ટ હોય બધું બરાબર છે. તો એક આ સેફ્ટી ડોર આપણે આવી ગયો છે. એક નોર્મલ મેન ડોર જે બિલ્ડર આપણે આપે છે લેમિનેટ ચેન્જ કરેલું છે. અચ્છા, આપણે લેમિનેટ ચેન્જ થઈ જાય. હા, ઓકે, એટલે સરસ મજાનું મેચ થઈ ગયું છે. એના પછી જ્યારે એન્ટ્રી લઈએ છીએ ત્યારે આપણે સરસ મજાનું એક સોફા જોવા મળે છે અને સાથે આપણે ઉપર POP જોવા મળે છે. એકદમ સિમ્પલ સોબર. સિમ્પલ સોબર. ઓકે, તો એ સિમ્પલ સોબર રાખવાનું કેમ કે હવે જે મોડર્ન જમાનો છે, જે આપણું ઘરની અંદર 5 વર્ષ પછી જો કોઈ પણ આવે છે તો એને નવું જ લાગે અથવા તો જે મોડર્ન ટાઈપનું લાગે તો એ ટાઈપનું અહીંયા ડિઝાઇનિંગ રાખી છે. સોફા આપણા અંદર આવી ગયો છે. સોફા પણ આપણા અંદર આવી ગયો છે. એનામાં કેવું છે કસ્ટમરના સિલેક્શન પ્રમાણે કલર સિલેક્ટ કરેલો છે. ડિઝાઇન પણ આપણા ડિસ્પ્લે પર આવીને કસ્ટમરે સિલેક્ટ કરેલી છે. સાઇઝ એમની રહેશે જે ઘર પ્રમાણે કરેલ છે. ઓકે, પછી આપણે અહીંયા જો નાનો શો પીસ એરિયા રાખેલો છે, એમાં બધામાં લાઇટ રાખેલી છે એટલે આપણું કોઈ પણ વસ્તુ અહીંયા મૂકીશું સરસ લાગવાની જ છે. સાથે તમારે અહીંયા બાજુમાં ટીવી યુનિટ આપણે આવી ગયું છે. ટીવી યુનિટ આપણે કેવું છે વચ્ચે માર્બલ સીટ લગાવેલી છે, માર્બલ ટાઈપ લેમિનેટ. ઓકે, પ્લસ સાઈડમાં બધે WPC ના પટ્ટા ચારકોલ યુઝ કરેલા છે. બરાબર, ચારકોલ જે આપણે પટ્ટા સુભા આવે છે. ઓકે, તો એ યુઝ કરવામાં આવે છે જેના થકી આખો લુક જે દિવાલનો છે એક એનહાન્સ થાય છે ને કંઈક આપણને પ્રીમિયમ ફીલ કરાવડાવે છે. બરાબર છે. તો એક આપણો અહીંયા તમને જોવા મળે છે. એના બાજુમાં જ્યારે આવી એટલે ભગવાનજીના દર્શન થાય એના માટેની સરસ મજાનું અહીંયા બહુ જબરજસ્ત એમનું આર્કિટેક્ટ જે કરેલું છે, ડિઝાઇનિંગ કર્યું છે ને જો તમને બતાવું છું. આ તમારું અહીંયા જ્યારે સ્પેસ હોય તો જ્યારે ઘણી વખત ખાલી આ રીતેના રાખેલા હોય, ઘણી વખત આ રીતેના બાર ખુલી જતા હોય એવી રીતે જોતા હશે. પણ આ જુઓ, આને હું બંધ કરી દીધું છે પણ જ્યારે ખોલીશું તો આ દરવાજા મંદિરના એના અંદર પણ જતા રહેશે, એટલે સ્લાઇડ થઈને અંદર જતા રહેશે. હવે ભરતભાઈ એક સરસ મજાનું આટલું મસ્ત મજાનું મંદિર બનાવ્યું છે. દાદી, દાદા, પપ્પા હવે જ્યારે ઉંમર થઈ જાય એટલે શું છે કે ઘણી ટાઈમ એટલું લોંગ ટર્મ સુધી ઊભા ના રહી શકે. બરાબર છે. તો હવે એવા માટે સોલ્યુશન શું છે? આપણે પછી મારે અહીંયા ટેબલ લાવવું પડશે ને પણ એના માટે. ના રોનીભાઈ, તમારે ટેબલ લાવવાની જરૂર નથી. ટેબલ લાવશો તો મૂકશો ક્યાં? હા, એ પણ પ્રોબ્લેમ છે. આપણે એનું સોલ્યુશન એવું લાવેલું છે કે મંદિરની અંદર જ
મંદિરની અંદર જ આપણે એક બોક્સ બનાવેલું છે, સિટિંગ બોક્સ. અચ્છા, તમારે ઓકે. અહીંયા ખોલવાનું છે. હા. દાદી દાદા કે મમ્મી પપ્પા કોઈ પણ છે અત્યારે પૂજા વધારે પડતી એમને જ થવાની છે, એટલે અહીંયા બેસીને પણ પૂજા કરી શકે. થઈ શકશે ને કરી શકશે. એમને કામ પૂરું થયું, પૂજા થઈ ગઈ છે, પછી એ જ બોક્સની અંદર મૂકી દેવાનું છે. અચ્છા, એ જ બોક્સ તમારે સીધું આપણે અંદર ફિટ થઈ જશે. ફિટ થઈ જશે એક્ઝેક્ટ. ઓકે બહારથી સેમ જ લાગશે આપણાને. ઓકે, એટલે આ સીધું બોક્સ અંદર ફિક્સ થઈ જશે. થઈ જશે. સાથે સાથે આ તો સ્ટોરેજ પણ આપેલું છે. સ્ટોરેજ પણ અંદર મળી ગઈ લો મને. એટલે આ તો પે સોને પે સુહાગા જેવું છે, બહુ જબરજસ્ત વસ્તુ કહેવાય. એટલે મંદિરની સ્પેસ પણ આપણે મેનેજ થઈ ગઈ, બધું મેનેજ થઈ ગયું છે. ઓકે, પછી હવે જ્યારે આપણે સરસ મજાની સુંદર સુંદર રસોઈ જ્યારે જમતા હોઈએ તો બધી વસ્તુ કિચનમાં બને આપણે, બરાબર છે. તો કિચન આટલું સરસ મજાનું લાગે છે, તો એવા આપણે જે 4 લાખનું પેકેજ છે તો એની અંદર કિચનમાં કેવી કેવી વસ્તુ આપણે અંદર રાખીએ છીએ? આપણે જે 4,11,000 નું જે પેકેજ છે ને એનામાં કિચન આખું લેમિનેટમાં આવતું હોય છે, કે લેમિનેટનું કિચન છે, અંદર SS બાસ્કેટ આવતા હોય છે, 5 બાસ્કેટ રેગ્યુલર અંદર આવતા જ હોય છે. એનામાં પણ પ્લેટફોર્મ આવી જાય, ક્રોકરી આવી જાય, માળીઓ આવી જાય. એનામાં ક્રોકરીમાં જે આપણે આ પ્રોફાઇલ શટર યુઝ કરેલા છે એનામાં સાદા ગ્લાસ વાળા શટર આવે. ગ્લાસ વાળા શટર. હા, એની પર માળિયું તો આવવાનું જ છે લેમિનેટમાં. બરાબર. એટલે કિચન સર્વિસ ટેબલ પણ આવી જાય છે નીચે. ઓકે. ખાલી આનામાં ફરક એટલો છે એક્રેલિક અને લેમિનેટ અને ટેન્ડમનો. બરાબર છે. ઓકે, એટલે આનામાં કેવું છે કે આ પ્રોફાઇલ શટર યુઝ કરેલા છે, કે જે ગ્લાસના આ શટર જે આખા બનાવવાના એલ્યુમિનિયમ સેક્શનના કોટેડ વાળા હોય છે અને પ્રોફાઇલ શટર કહેવાય છે. બરાબર. આનામાં લેમિનેટ યુઝ કરેલું છે અને આ એક્સ્ટ્રા કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે ટેન્ડમ યુઝ કરેલા છે. આ જે મોડ્યુલર જે અત્યારે ચાલે છે, મોડ્યુલર કિચન એ ટેન્ડમ અને એક્રેલિક ઉપર ઘણી ટાઈપના થતા હોય છે કિચન. લેમિનેટ છે, એક્રેલિક છે, PU છે, બેક પેઇન્ટેડ ગ્લાસ છે, વિનિયર છે, બરાબર. ઘણી ટાઈપના હોય છે. મેં તમને જણાવ્યું ને કે અમારો સુપરવાઇઝર એમના ઘરે વિઝિટ કરવા જાય, એમની શું રિક્વાયરમેન્ટ છે. 5 ટાઈપના કિચનો એમને અલગ અલગ જગ્યાએ, કોઈક જગ્યાએ PUમાં જોયું હોય, કોઈક જગ્યાએ એક્રેલિકમાં જોયું હોય, કોઈક વાર બેક પેઇન્ટેડ ગ્લાસમાં જોયું હોય. તો એમની રિક્વાયરમેન્ટ શું છે, એમનો ટેસ્ટ શું છે એ જોઈને અમે લખતા હોઈએ છીએ, એ વાઇઝ એમને કોટેશન આપતા હોઈએ છીએ. બરાબર છે. એટલે બેઝિક પેકેજમાં આપણે તો નોર્મલ આવું થોડું ઘણું તો મળી જાય આપણને. બેઝિકમાં ફૂલ મળવાનું છે, થોડું ઘણું નહીં. પ્લેટફોર્મ આવી ગયું, ક્રોકરી આવી ગયું, માળિયા આવી ગયા, સર્વિસ ટેબલ હવે રહ્યું જ શું, કશું નહીં. તો હવે જ્યારે કદાચ 4 લાખની અંદર આ ટાઈપના ટેબલ પણ આવી ગયા અંદર. સર્વિસ ટેબલ પણ કિચનમાં આવી જ ગયું છે, included બરાબર છે. તો એની અંદર આ જો હમણાં બધું કબટનું અંદર પણ ઘણી બધી જે વસ્તુ તમારે રો મટીરિયલ્સ તમારે મૂકવો હોય તે પણ આપણે આની અંદર મૂકી શકીએ છીએ. અને આ બધું તમારે જેમ જેમ જરૂરિયાત પ્રમાણે હોય તો એ બધું એક્સ્ટ્રામાં આપણે કરાવી શકીએ. તમે એક્સ્ટ્રા કરાવી શકો છો તમારી રિક્વાયરમેન્ટ. ધારો કે આમની ઉપર એમને માળિયાની લોફ્ટની રિક્વાયરમેન્ટ હતી નહીં, તો કસ્ટમરે કીધું અમારે જરૂરિયાત નથી તો નથી કરવું, એટલે નથી, ખાલી રાખ્યું છે. ખાલી રાખ્યું છે, બરાબર, ઓપન રાખ્યું છે. ઓકે, તો ચલો હવે આગળ આપણે એક આપણું માસ્ટર બેડરૂમ છે આપણું, બરાબર છે. જે માસ્ટર બેડરૂમની અંદર તમે સરસ મેનું સજાઈને રાખ્યું છે, ઉપર સુધીનું આપણે ફોર્મ સીટ આપણે અંદર રાખાય છે. તો હવે જે 4,11,000 વાળું પેકેજની અંદર આપણે શું શું ઇન્ક્લુડ કરીએ છીએ અને અત્યારે આપણે તમે શું કામ કર્યું છે એ તમે મને ખાલી બતાવી દો. આમાં આપણે 4,11,000 વાળું જે પેકેજ છે ને એનામાં બેડ આવી જાય છે ક્વીન સાઇઝનું, પછી એક વોર્ડરોબ આવી જાય છે. સાઇઝ આપણા પેકેજમાં હશે જ. કોઈ પણ કસ્ટમરને ઇન્ક્વાયરી આવી છે કે 2 BHK ફર્નિચર કરવું છે તો પહેલા અમારા પેકેજ એમને પહોંચી જશે વોટ્સએપમાં, બરાબર, કે આ 2 BHK નું છે ને એનામાં સાઇઝનું આ મટીરિયલ આ વસ્તુ સાઇઝ બનાવેલી છે. માસ્ટર બેડરૂમ છે તેનામાં આ સાઇઝનો વોર્ડરોબ છે, માળિયું છે, બેડ છે, સાઇડ બોક્સ છે, ડ્રેસિંગ, બધાની સાઇડ પહોંચી જશે. આપણે કામ એકદમ ટ્રાન્સપરન્ટ કરવાનું છે. કસ્ટમરને એવું ના થાય તમે અમને કીધું તું શું આપ્યું શું એવું ના થાય. એટલે એનામાં બેડ આવી જાય છે, વોર્ડરોબ આવી જાય છે, માળિયું આવી જાય છે, ડ્રેસિંગ ટેબલ આવી જાય છે, સાઇડ બોક્સ આવી જાય છે. ઓકે. હવે જે આપણે આમનું આ પેકેજ છે ને એનામાં એક્સ્ટ્રા આપણે એસી પેલમેટ કરેલું છે, પ્લસ આ ફ્રેમિંગ કરેલું છે, પછી એમની હાઇટની ગાદીની થોડું એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવેલી છે, ગાદી થોડી હેવી બલ્કી બનાવેલી છે. બરાબર છે. એટલે આ રીતેનું બધું એક્સ્ટ્રા વર્કની અંદર તમારે ઇન્ક્લુડ આવે. હા, એ અમારે કસ્ટમરની રિક્વાયરમેન્ટ વાઇઝ. ઘણા કસ્ટમરને લાઇટિંગનું કે એક્સ્ટ્રા હાઇટ નથી જોઈતી હોતી કે નથી કરાવતા, એસી પેલમેટ છે તેમને રિક્વાયરમેન્ટ નથી, ઘણાને રિક્વાયરમેન્ટ કરવું જ છે, કરવું હોય તો. કસ્ટમરને 12 લાખનું ફર્નિચરની જરૂર નથી, 4 લાખનું છે તો 4 લાખનું થાય. અને જેને 4 લાખનો ખર્ચવા છે થોડા બીજા ખર્ચીને બી સારું કરવું છે રિક્વાયરમેન્ટ વાઇઝ, તો એને અલગ અલગ પેકેજ પ્રમાણે ધારો કે એમને માસ્ટર બેડરૂમ છે એનામાં ખર્ચો થોડો ઓછો કરવો છે અને કિચનમાં વધારે કરવો છે તો કિચન આપણે મોડ્યુલર કરી શકીએ, યા તો પછી કિચનમાં ઓછો કરવો છે અને માસ્ટર બેડરૂમમાં વધારે કરવો છે, એ પણ વાઇઝ આપણે કસ્ટમાઇઝ એમને કરી આપતા હોઈએ છીએ. આ હિડન ડોર રાખેલો છે પાછો અહીંયા. હા, આપણે કેવું છે આ દરવાજાને આખું પેનલિંગ કરીને એમને કીધું છે આ વોશરૂમ જે દૂર છે અમારે દેખાવા ના જોઈએ, એટલા માટે આપણે આખું MDF થી ફ્રેમિંગ પેનલિંગ કરીને કલર આપી દીધો છે. સેમ સુપર સરસ. લ્યો તો જો આ બધા વોર્ડરોબ છે તમે જો આને પાછા સ્લાઇડર યુઝ કરવામાં આવ્યા છે જેના થકી આપણી સ્પેસ મેનેજ પણ થઈ જાય અને આપણે કોઈ પણ વસ્તુ ઇનસાઇડ પણ કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે કરી દઈએ છીએ આપણે. એટલે જેવું જેવું રિક્વાયરમેન્ટ હોય એ રીતે તમે અંદર અહીંયા મૂકી શકો છો, વાપરી શકો છો. પછી આપણું જે સેકન્ડ બેડરૂમ છે
બરાબર છે. તો એમનું જે એક સોફા છે જે સોફા કમ બેડ જે ટાઈપનું કામ કરે છે, તો આ રીતેનું છે, તો શું છે આનું થોડું સમજાવો પછી આપણે જે રીતનું ફેક્ટરી આઉટલેટ પર સોફા કમ્બેડ બતાવ્યો હતો એ રીતનું જ એમને રિક્વાયરમેન્ટ મેં તમને કીધું પહેલાં રિક્વાયરમેન્ટ વાઇઝ કોટેસ બનાવીએ છીએ. તો એમને એક બેડરૂમ જે છે એમને ખાલી ગેસ્ટ માટે જ જોઈએ છે. માસ્ટર બેડરૂમ તો થઈ ગયો છે એટલે એમને કીધું અહીંયા ફર્નિચર કંઈ રિક્વાયરમેન્ટ છે નહીં, એટલે આપણે ખાલી સોફા કમ્બેડ મૂકી દીધો છે, બાકી કોઈ રિક્વાયરમેન્ટ હતી નહીં, એટલે એટલો એમનો કોસ્ટ બચી ગયો છે. બરાબર છે. ઓકે, એટલે જો નોર્મલ ખાલી ફર્નિચર પીઓપી કરેલું છે, સાથે સાથે આપણે જે પડદાનું છે એ કરેલું છે નોર્મલ. તો હવે આ જ્યારે કોઈ કસ્ટમર આપણે ગેસ્ટ નથી, બરાબર, જરૂરિયાત નથી, ત્યારે આના ખોલી દો એટલે આપણે એનું બંધ થઈ જશે અને એને આપણે સ્લાઇડિંગ ડોરથી આટલું સ્પેસ છે તો આપણે કંઈ પણ વસ્તુ મૂકવી હોય, કદાચ પૂજા પાઠ આવ્યું હોય તો પણ આની અંદર કરી શકાય છે. અને ગરગડી વાળું છે એટલે ગમે ત્યારે કોઈ પણ વસ્તુ ઉપયોગ કરવો હોય તો થઈ શકશે. આ એક 2 BHK ઘરનું આપણે એક એનું આઉટલેટ તમને એવું બતાવ્યું છે કે ભાઈ આ રીતેનું આ લોકો કામ કરી રહ્યા છે. તમારે જેને ઓછા ભાવની અંદર જેને ઘર બનાવ્યું હોય અથવા તો નવું ઘર વિચારતા હોય, ઘણી વખત આ બધું આપણે યુટ્યુબ ફેસબુકમાં સર્ચ કરતા હોય કે ભાઈ મારું ઘર બનાવું તો કેવું કેવું અંદર એડ કરાવો, એટલે આ તમને એક આઈડિયા પણ તમને અપાઈ દીધા છે કે ભાઈ મંદિર કરો તો તમારું ઘરના સ્લાજા ડોર છે તમે આ ટાઈપના તમે કરાવી શકો છો. આ બધું બીજું તમારે વિચારવાની જરૂર નથી, તમે એમને ખાલી કોલ કરો, મારે આવી રિક્વાયરમેન્ટ છે, આવું કરવું છે, બધું તમને સમજાઈ દેશે ને ઓછા પૈસાની અંદર આપણે કામ થઈ જશે. જો હવે છે ને અહીંયાના એમનો ઓનર છે જે આ ઘર અમે જે વિડીયો બનાવી રહ્યા છે, ભરતભાઈએ જે એમનું કામ કર્યું છે એમને જ પૂછી લઈએ. તો મેડમ, હવે તમે આ તમારું ઘરની અંદર એકદમ ખાલી ખોખું જ હતું, બરાબર, જ્યારે બિલ્ડર આપણને ઘર આપે એટલે આપણને લાગે કે સારું છે, પણ એને વધારે સારું બનાવવા માટે તો એને આપણે ફર્નિચર કરવું પડે. તો ફર્નિચર માટે આમ તો 2 રસ્તા હોય આપણી પાસે, કાં તો આપણે જાતે બધું કરાવડાવતા હોય, કાં તો આપણે ટ્રંકીવાળો પ્રોજેક્ટ વિચારતા હોય. તમે ભરતભાઈ પાસે ગયા છો તો આ રીતેનું તમને તમારા રિક્વાયરમેન્ટ પ્રમાણે કામ થયું કે નથી થયું એ કહો. હા, એટલે અમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે જ રીતે જ કામ થયું છે. એટલે આ લેવલનું આપણે જે કામ કર્યું છે, કદાચ બીજી જગ્યાએ કાં તો પોતાની જાતે કરાયું હોય તો કેટલું બજેટ કેટલું જતું રહે, ડબલ થઈ જાત કે પછી? હા, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અમે એટલે ઘણી જગ્યાએ પહેલાં ઇન્ક્વાયરી કરેલી, બહુ જગ્યાએ કોટેશન પણ કરાવડાયું, બટ આના માટે તો અમારે 15 લાખ 16 લાખ, આઈ થિંક 17 લાખ 18 લાખ એવું હતું, જે અમારું બજેટથી બહુ એટલે વધારે જ હતું. પણ આ કહેવાય ને કે બહુ ઓછી કિંમતમાં, એ તો ખરેખર સાચી વાત. આનું હું કહું તો મને 15 વર્ષ સુધી તો એટલીસ્ટ મને આઈડિયા છે કે કંઈક થવાનું નથી. સુપર લો, એટલે કસ્ટમર જ કે 15 વર્ષ સુધી થવાનું નથી, પછી તો શું વાત રહી. વન ટાઈમ તમારે જે ઇન્વેસ્ટમેન્ટ કહેવાય ને એ છે. યસ, ડબલ એ ફર્નિચરનું એમને શોરૂમ છે, એમાં પણ તમે વિઝિટ કરીને વાતચીત કરી શકો છો. અને આ જે વિડીયો છે એના માધ્યમથી તમને બતાવ્યું છે કે ભાઈ કેવું આઉટપુટ તમને જોવા મળવાનું છે. નવા એપિસોડ સાથે ફરી તમને હું મળીશ, ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે.